હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું બનાવવાની છું દેશી જમવાનું. તો રીંગણા બટાટાનું શાક અને બાજરાના રોટલા. તો રેસીપી ફૂલ જોજો અને બહુ મજા આવવાની છે આજે. અને જો અત્યારે વરસાદના મોસમમાં બાજરાના રોટલા અને રીંગણા બટાકાનું શાક મળી જાય તો મોજ જ પડી જવાની છે. તો જરૂરથી વિડીયો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો રેસીપી ફૂલ જોજો. તો આવી જ રીતે મળતા રહીશું આગળ વિડીયોમાં. ચાલો ફ્રેન્ડ, આપણું થઈ ગયું છે કટિંગ. હું તમને બતાવી રહી છું. એક જ આપણે અહીંયા કટ થઈ ગયા છે આપણી શાક. તો હવે આપણે શાક વગર ચાલશું. ચાલો. તો સૌ પ્રથમ આપણે 2 ચમચા જેટલું ગરમ તેલ કરવા મૂકીશું વઘાર માટે. હવે તેલ ગરમ થાય પછી આપણે 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. તમે આમાં જીરું પણ ઉમેરી શકો છો. હવે એકદમ સરસ એવી રાઈ ફૂટે એટલે આપણે આમાં લસણની ચટણી ઉમેરવાની છે. જો તમારે લસણની ચટણી ના હોય તો તમે લસણ પણ ઉમેરી શકો છો, પણ લસણની ચટણીનો વઘારથી શાકનો સ્વાદ એકદમ સરસ થવાનો છે, બમણો. તો હવે 1 નંગ ટામેટું અને 1 નંગ લીલું મરચું છે તેને આપણે સાતળવા દઈશું. તો એકદમ સરસ એવી આપણી આ કાઠિયાવાડી ડીશ બનીને તૈયાર થશે. તો તમે જરૂરથી જોજો. તો હવે એકદમ સરસ એવા સતળાઈ જાય આપણે ટામેટાં અને મરચાં, પછી જે આપણે રીંગણા અને બટેટા જે કટ કરીને રાખ્યા હતા તે આમાં ઉમેરી લઈશું. તમે ચાહો તો આમાં બટેટાની છાલવાળા પણ તમે આમાં ઉમેરી શકો છો. એનાથી પણ સ્વાદ બહુ જ સરસ એવું લાગે છે શાકનું. હવે આપણે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. પછી હવે આપણે આગળ આમાં મસાલા કરીશું. આમાં થોડાક આપણે મરચાંનું પ્રમાણ વધારે રાખીશું. આમાં અડધી ચમચી જેટલી મેં અહીંયા હળદર લીધી છે અને 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે. મરચું તમે તમારા તીખાસ પ્રમાણે તમે ઓછું વધુ કરી શકો છો. જો કાઠિયાવાડી ડીશ છે એટલે તીખું તો હોવું જ છે, એનાથી સ્વાદ બહુ સરસ લાગે છે. અહીંયા આપણે 1 થી 2 ચમચી જેટલું આપણે ધાણા પાવડર લેવાનું છે અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો એકદમ સરસ એવી આ કાઠિયાવાડી ડીશ છે, તો તમે જોવાનું ભૂલતા નહીં. અને તમે ચાહો જે ગળપણ ખાતા હોય તો તમે આમાં ગોળ કે ખાંડ પણ ઉમેરી શકો છો, પણ આમાં હું ખાલી તીખાસનું જ પ્રમાણ વધારે રાખવાની છું. કોઈ પણ ગોળ કે ખાંડ નથી ઉમેરતી, ઘણા લોકો ઉમેરે પણ છે. હવે આ બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને ધીમા તાપે આપણે આને 5 મિનિટ સુધી આપણે સીજવા દઈશું. જેટલું આપણે સીજવા દઈશું એટલું શાકનો સ્વાદ છે તે એકદમ સરસ આવવાનું છે. હવે આપણું એકદમ સરસ એવું શાક આપણું થઈ ગયું છે 5 મિનિટ આપણે. પછી આપણે આની અંદર પાણી ઉમેરીશું. તો મેં આ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. તમે જેવું રસાવાળું કરવું હોય તે પ્રમાણે તમે આમાં પાણી ઉમેરી શકો છો. આપણે રોટલા ભેગું ખાવું છે એટલે થોડુંક આપણે રસું હશે તો ખાવાની પણ બહુ મજા આવશે. તો આમાંથી 4 વિસલ આપણે વગાડી લેશું એટલે આપણું શાક બનીને તૈયાર થશે. હવે એક બાજુ આપણે શાક બને છે ત્યાં આપણે હવે બાજરાના રોટલા બનાવવાના છે. તો સૌ પ્રથમ અહીંયા આપણે પાણી લઈશું. 1 તપેલીમાં પાણી લઈને 1 થી 2 ચમચી જેટલું મીઠું લેશું અને એકદમ સરસ રીતે મેં અહીંયા મીઠાવાળું પાણી હલાવી લીધું છે. હવે અહીંયા બાજરાનો લોટ લેશું. તો અહીંયા 2 રોટલા જેટલો લોટ લઉં છું. તો હવે આમાં થોડું જે આપણે મીઠાવાળું પાણી લીધું હતું એ બનાવ્યું છે તેનાથી આપણે આમ છાંટતા જઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું. આમાં એક ભેગું પાણી નથી ઉમેરવાનું, તે ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો રોટલાનો લોટ છે તે એકદમ ચીકણું બની જશે. તો આવી રીતના થોડું પાણી એડ કરતા જઈને એકદમ સરસ રીતે લોટને મસળવાનું. જેટલો આપણો લોટ મસળાશે એટલું જ રોટલો ફૂલીને દડા જેવા બનશે. તો આ રીતે એકદમ સરસ રીતે બધા લોટને આમાં મસળી લેવાના. હવે આમાં 2 ભાગ કરી લેશું એટલે આમાંથી 2 રોટલા બનશે એટલો લોટ થયું છે. તો હવે આને પાણી હાથમાં લગાડી અને એકદમ સરસ રીતે આપણે ગોલ આપણે બનાવીશું. જેને હાથથી બનાવતા રોટલા નથી આવડતા તો આ મારી ટ્રીક તમે જોજો આગળ, તો તમને પણ એકદમ ઇઝી રહેવાનું છે. તો હવે આ રીતે આપણે આવી રીતના ગોલ બનાવશું. આ રોટલા બનાવવાની ટ્રીક છે. તો આમાં વિડીયો થોડુંક મારું તમને ઓલું લાગશે પણ જોઈ લેજો તમે. હવે આને આપણે આજે હું બનાવું છું તેને ઢાંકણી કહે છે અમારે ત્યાં, કે રોટલાની ઢાંકણી વગર રોટલો બને જ નહીં. તો આ રીતે આપણે બનાવીશું અને 2 બાજુ આપણે હાથથી આ રીતના થેપતા જશું. થોડુંક આપણો થેપાઈ જાય પછી આપણે આને પાટલા ઉપર થેપીશું. તો આ રીતે થેપતા જશું પાણીવાળો હાથ કરીને. અને એકદમ સરસ આ જો મોટા બનાવવા હોય ને હાથથી બનાવો તો આ રીતે જ આપણે થેપીને બનાવી શકીએ છીએ. પણ હવે આપણે અહીંયા પાટલા ઉપર નીચે કોરો લોટ છે તે ભભરાવી અને આ રીતે આપણે લોટવાળો હાથ કરી અને એકદમ સરસ થેપાઈ જશે. તો જેને ના આવડતા હોય અને મને પણ હાથથી થોડાક ઓછા ફાવે છે તો હું અહીંયા પાટલા ઉપર જ સારી રીતે બનાવજો. લાઇટ થોડુંક ઓછું આવજાવ થાય છે તો પ્લીઝ ઓલું ઇગ્નોર કરજો. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે આપણે રોટલો થેપી લેશું. અને પછી બીજી બાજુ મેં ત્યાં જ આપણે તાવડી છે તે ગરમ મૂકી દીધી હતી. હવે તાવડી ઉપર આપણે રોટલોને મૂકી દેવાનો છે. તો હવે આપણે રોટલાને મૂકી દઈએ અને ઉપરથી પાણી થોડુંક આપણે લગાડીશું, કેમ કે આપણે જે કોરા લોટથી થેપ્યું હતું લોટ તેના માટે. તો હવે આ પાણીવાળો હાથ આવી રીતના ફેરવી અને આપણે હવે કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો રોટલો શેકાય છે. તો આ એક પળ કરશું અને આ રીતે તમે રોટલા બધા શેકી લેજો તો તૈયાર થઈ જશે આપણા બાજરાના રોટલા અને કાઠિયાવાડી થાળી
તો તમે જોવાનું ચૂકતા નહીં. અને આ રીતે આપણે જ્યારે આ રોટલાનો આપણે આ પડ ઉથલાવીએ છીએ ત્યારે થોડુંક આપણે ઉપર પાણી લગાડશું, એનાથી રોટલો છે તે આપણું એકદમ સરસ રીતે ફૂલશે. તો એકદમ સરસ રીતે હવે આપણો રોટલા બનીને તૈયાર થશે. આ રીતે બધા રોટલા બનાવી લઈશ. પછી હવે આપણે તૈયાર છે. તો તૈયાર છે આપણી કાઠિયાવાડી થાળી. આપણા શેકેલા મરચાં, લસણની ચટણી, ગોળ, બાજરાનો રોટલો અને રીંગણા બટેટાનું શાક. જો આવી થાળી મળી જાય તો મોજ પડી જાય. ઘણા લોકો આ બધું જમવા માટે લોજમાં પણ જતા હોય છે, પણ ઘરે ખાવાની કાંઈક અલગ જ મજા છે. અને અત્યારે તો વરસાદનો સિઝન છે તો બહુ મજા આવી જશે. તો જરૂર બનાવજો. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.